જય માતાજી મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। તો વિડીયોમાં બન્યા રહેજો। ખેડૂત સહાયના ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયેલું છે। તો ગામના દરેક ખેડૂતને નમ્ર વિનંતી કે 28 તારીખ સુધી ફોર્મ ભરવાના છેલ્લે છે। તો દરેક ખેડૂત ખાતેદારને નમ્ર વિનંતી કે સત્વરે ડાબસર ગ્રામ પંચાયતે આવીને વિશેષ જોડે ફોર્મ ભરાઈ દો, જેથી કરી સરકારશ્રીની જે તે સહાય છે તો તમને સહાય મળે। કારણ કે તમે ફોર્મ નહીં ભરો તો સહાય પણ નહીં મળે। તો દરેક ખેડૂતોને નમ્ર વિનંતી છે કે સત્વરે ફોર્મ ભરી જો આવીને પંચાયતે આવીને 7, 12, 8 આધાર કાર્ડ બેંકની ચોપડી જે તે પુરાવા લઈને આવી જાજો। 28 તારીખ સુધી, 28 તારીખ છેલ્લી છે ફોર્મ ભરવાની। તો દરેક ખેડૂતોને ફોર્મ ભરી જાઓ વહેલાસર। અને બીજી એક સૂચના છે કે ચૂંટણીનું પણ કાલ પરમ દિવસ છેલ્લા દિવસો હોય એટલે મતદાર યાદીમાં પણ જેને નોમ નોંધાવવાનો હોય તો એ સત્વરે મતદાર યાદીમાં પણ નોમ નોંધાવી દેજો। આજે શિક્ષકો ગામમાં ફરીને કહેતા હતા કે મતદાર યાદીમાં જે નોમ બાકી રહી ગયા હોય એને કહેવરાઈ દો। તો દરેક ગ્રામજનોને કોઈ પણ વ્યક્તિ હોય તો દીકરો દીકરાની વહુ કોઈ પણ વ્યક્તિનું મતદાર યાદીમાં નોમ નોંધાવવાનું રહી ગયું હોય તો સત્વરે શાળામાં જઈ અને પોતપોતાના ડોક્યુમેન્ટ આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ સાથે લઈ જઈ મોબાઈલ નંબર આપી અને ફોર્મ પણ ચૂંટણીના પણ ભરાઈ દેજો, જેથી કરી કોઈ ચૂંટણી મતદાર યાદીમાંથી નોમ કમી ના થઈ જાય। નહીંતર પછી કોઈ બીઓલોને ના કહેતા કે અમારું નોમ કમી થઈ ગયું હોય। જે તે જવાબદાર વ્યક્તિ છે, જે ચૂંટણી કાર્ડ જેને બરાબર બનાવવાનું હોય એની પણ જવાબદારી આવે છે। એકલા શિક્ષકો બીઆરઓની એકલાની જવાબદારી નહીં। તો દરેક ડોક્યુમેન્ટ પોતપોતાના લઈ અને નિશાળમાં જઈ અને સાહેબને રૂબરૂ ફોર્મ ભરાઈને સહી કરી અને આપવો તો કોઈનું નોમ ના રહી જાય। જેથી કરી દરેક ગ્રામજનોને મારી નમ્ર વિનંતી છે તો સત્વરે ફોર્મ પણ ભરાઈ દેજો, જેથી કરી નવી મતદાર યાદીમાં નોમાઈ જાય। અગાઉની ચૂંટણી આવે તો એમાં મતદાન પણ તમે કરી શકો। જય હિન્દ, જય ભારત।